શું હોય છે સીઆરસી? એરર ડિટેક્શન અલ્ગોરિધમ છે, બરાબર. તેમાં શું હોય છે, આ કોઈ ડેટા હોય છે ને ડિવાઇઝર હોય છે. ડિવાઇઝર શું, સેન્ડર અને રિસીવર બંને એગ્રી હોય છે. જો ડિવાઇઝરમાં n+1 બીટ હોય તો આપણે n બીટ એપેન્ડ કરવા પડે 0, બરાબર. આના કરતા એક બીટ ઓછો હોય તેટલા નંબર ઓફ 0 આપણે એપેન્ડ કરવા પડે. લાસ્ટમાં જે રિમાઇન્ડર બચશે તેને શું કહીએ છીએ? સીઆરસી, જે ઓરિજિનલ ડેટા સાથે એપેન્ડ થશે. રિસીવર સાઇડ શું થશે? રિસીવર આ ડેટા આખો રિસીવ કરશે. ડિવાઇઝર તો સેન્ડર અને રિસીવર પાસે સેમ છે, આખી પ્રોસેસ રિપીટ કરશે. જો રિમાઇન્ડર 0 બચશે તો શું? એરર નથી, પર્ટિક્યુલર ડેટામાં એરર નથી. જો નોન ઝીરો વેલ્યુ મળે તો એરર છે અને ડેટા રિજેક્ટ થશે, બરાબર. તો આ એક્ઝામ્પલ જોયું હતું આપણે, તો 5 માર્ક્સમાં પૂછી શકાય આપણને, બરાબર, કે આ ઓરિજિનલ ડેટા છે, કેટલા છે બીટ? 4. કેટલા એપેન્ડ કર્યા? 3. શું અહીંયા કરીએ છીએ? XOR ઓપરેશન. બાઇનરી ડિવિઝન મતલબ શું થાય? XOR ઓપરેશન, બરાબર. લાસ્ટમાં શું મળે છે? રિમાઇન્ડર. રિમાઇન્ડરમાં કેટલા બીટ કન્સિડર કરવાના છે? અહીંયા જેટલા 0 આપણે એપેન્ડ કરીએ તેટલા અહીંયા બીટ કન્સિડર કરવાના છે. શું થશે લાસ્ટમાં? કયો ડેટા ટ્રાન્સમિટ થશે? આ બીટ પ્લસ આ બીટ પાછળ એપેન્ડ થશે અને રિસીવર સાઇડ ટ્રાન્સમિટ થશે. રિસીવર શું થશે? પાછી આખી પ્રોસેસ કરશે. જો રિમાઇન્ડર 0 બચે તો શું? ડેટા એક્સેપ્ટ કરવાના, એરર ફ્રી છે. અને જો કોઈ પણ બીજી વેલ્યુ મળે તો શું થશે? ડેટામાં એરર છે, બરાબર. તો આ શું છે? પોલિનોમિયલ ફોર્મમાં તમને જો આપ્યું હોય પર્ટિક્યુલર ડિવાઇઝર તો કઈ રીતના કન્વર્ટ થશે? જે પણ પદ હોય એમાંથી, બરાબર, તો તેના માટે આપણે શું 1 લખશું. હવે માની લો અહીંયા શું છે? 1x² તો એના માટે 1 આવે છે. x³ નથી તો 0, x⁴ નથી 0, x⁵ 1. એ રીતના આ બનશે, બરાબર. આ શું છે? સ્ટાન્ડર્ડ પોલિનોમિયલ. નેક્સ્ટ શું છે? હવે નવો ટોપિક છે, ધ્યાન આપજો, ચેકસમ. તો ચેકસમમાં શું હોય છે કે આ સેન્ડર પાસે પર્ટિક્યુલર મેસેજ છે, તો એમાં શું છે? પર્ટિક્યુલર n બિટ્સનું ગ્રુપ છે, બરાબર. તો એ શું થશે? આખો ડેટા જનરેટરમાંથી પાસ થશે, બરાબર. અને આ રિડ્યુડન્સી બીટ, એક્સ્ટ્રા બીટ એડ થશે. આપણે જોઈએ છીએ આખી પ્રોસેસ કે આ બીટ કઈ રીતના જનરેટ થાય છે, બરાબર. તો આ ઓરિજિનલ ડેટા પ્લસ આ રિડ્યુડન્સી બીટ, તો એ એપેન્ડ થાય છે રિસીવર સાઇડ, એ રિસીવ થાય છે, બરાબર. હવે આ બીટ છે અને રિસીવર શું કરશે? આના પરથી આ રીતના જનરેટર છે તે રીતના પાછો m બીટનો ડેટા મેળવશે. અને આ જે એપેન્ડ છે અને આના પરથી જે ડિરાઈવ કર્યો તે બંનેને મેપ કરશે કે સિમિલર છે, બરાબર. જો એ એક્સેપ્ટેબલ હોય તો શું કરશે? ડેટા રિસીવ કરશે, અધરવાઇઝ રિજેક્ટ કરશે, બરાબર. તો ટ્રેડિશનલ ચેકસમમાં શું થતું હતું કે સપોઝ ધ મેસેજ ઇઝ લિસ્ટ ઓફ 5 4 બીટ, બરાબર. શું છે? સપોઝ ધ મેસેજ ઇઝ લિસ્ટ ઓફ 5 4 બીટ નંબર. આ 5 નંબર છે, કેટલા બીટમાં રિપ્રેઝન્ટ કરી શકાય? 4 બીટમાં. ધેટ વી વોન્ટ ટુ સેન્ડ ટુ ડેસ્ટિનેશન. આ નંબર્સ છે તે આપણે શું કરવા માંગીએ છીએ? ડેસ્ટિનેશન પર સેન્ડ કરવા માંગીએ છીએ, બરાબર. ઇન એડિશન ટુ સેન્ડિંગ ધીસ નંબર્સ વી સેન્ડ ધ સમ ઓફ ધીસ નંબર. આ નંબર તો સેન્ડ કરશું, તેની સાથે શું કરશું? આ નંબરનો સમ ટોટલ પણ સેન્ડ કરશું. તો આનું ટોટલ કેટલું થાય છે? 36, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ સેટ ઓફ નંબર ઇઝ this 7 11 12 0 6, we send આ નંબર તો છે પ્લસ એનો સમ 36.
where 36 is the sum of original numbers. Receiver શું કરશે? Receiver adds the 5 numbers. Receiver side આખો ડેટા જશે. Receiver તેમાંથી શું કરશે? આ 5 bits હશે તેનો સમ કરશે અને તેની સાથે કમ્પેર કરશે. આનો સમ કેટલા આવે છે? 36. રિસીવર પાસે આ પણ હશે તો આ બે 36 કમ્પેર કરશે. હા ઇક્વલ છે તો શું કરશે? ડેટા એક્સેપ્ટ કરશે. અધરવાઇઝ શું કરશે? ડિસ્કાર્ડ કરશે. કારણ કે આ ક્યારે વેલ્યુ ચેન્જ થાય? ત્યારે આ વેલ્યુ આ નંબર્સની વેલ્યુ ચેન્જ થશે તો સમેશનની વેલ્યુ પણ ચેન્જ થશે. તો આ મે બી આ ઇક્વલ ના થાય તો ત્યારે એ શું કરશે? ડિસ્કાર્ડ કરશે. પણ આ અલ્ગોરિધમની લિમિટેશન શું છે કે માની લો આની વેલ્યુ શું થઈ જાય? 10 થઈ જાય અને આની વેલ્યુ થઈ જાય છે 30, તો પણ સમ શું મળશે? 36. તો તેવા સમયે પણ શું કરશે? રિસીવર ડેટા એક્સેપ્ટ કરશે. તો આ શું છે? આ અલ્ગોરિધમની લિમિટેશન છે. બરાબર. તો આ અલ્ગોરિધમમાં એક કોન્સેપ્ટ આવે છે વન્સ કોમ્પ્લિમેન્ટ એડિશન. તો વન્સ કોમ્પ્લિમેન્ટ એડિશનમાં શું થાય છે કે આપણે શું વાત કરી છે કે 5 4 બીટ નંબર્સ, 4 બીટના નંબર છે. 4 બીટ એટલે શું થાય? 2⁴ એટલે આપણે શું 0 થી 15 સુધીના નંબર રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો આ વસ્તુ છે 0 થી 15. પણ આનો સમેશન કેટલો થાય છે? 36. 36 શું છે? આ રેન્જની બહાર છે. બરાબર. 36 છે તેને આપણે 4 બીટમાં રિપ્રેઝેન્ટ નથી કરી શકતા. બરાબર. તેના માટે આપણે શેનો યુઝ કરશું? વન્સ કોમ્પ્લિમેન્ટ. તો શું કહે છે? each number can be written as a 4-bit word. Each is less than 15 except for sum. Sum 36 છે. બાકીના બધા નંબર 15 કરતા નાના છે. તો આનું સોલ્યુશન શું છે? વન્સ કોમ્પ્લિમેન્ટ એરિથમેટિક. તો એમાં શું કરી શકીએ? ઇન ધીસ એરિથમેટિક વી કેન રિપ્રેઝેન્ટ અનસાઇન્ડ નંબર. અનસાઇન્ડ નંબરનો મતલબ શું થાય? 0 એન્ડ પોઝિટિવ. બરાબર. તો આ રેન્જમાં પર્ટિક્યુલર નંબર રિપ્રેઝેન્ટ કરી શકીએ. પછી નેક્સ્ટ શું છે? ઇફ ધ નંબર હેઝ મોર ધેન m bits, the extra leftmost bits need to be added to the m rightmost bit. એને શું કહેવાય? રેપિંગ. તો આ જે સેન્ટેન્સ છે તે આપણે એક એક્ઝામ્પલથી જોશું. શું છે રેપિંગનો મતલબ? કે આપણી પાસે જે 36 નંબર છે, in previous example the decimal number is 36. 36 છે એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરશું તો આ ફોર્મમાં આવશે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? 4 બીટમાં આપણે ડેટા રિપ્રેઝેન્ટ કરવાનું છે. અહીંયા 6 બીટ છે તો આપણે શું કરશું? To change it to a 4-bit number, we add the extra leftmost bit to the right 4 bits as shown in figure. એટલે શું કે આટલા બીટ છે તો શું લખશું? 0 1 0 0. હવે આ બે બીટ છે તેને શું કરશું? 1 0 આ રીતના લખવું પડે. તો 0 1 1 0. બરાબર. તો આ રીતના રિપ્રેઝેન્ટ થશે. આને શું કહે છે? રેપિંગ. 6 બીટનો ડેટા હતો તેને આપણે શું કરીએ છીએ? આ બે બીટને આ રીતના નીચે લખીને એડિશન કરીને શું કરીએ છીએ? 4 બીટમાં કન્વર્ટ કરીએ છીએ. તો હવે આ જે નંબર છે તે શું રિપ્રેઝેન્ટ કરે છે? ડેસિમલમાં 6. બરાબર. ડેસિમલમાં શું રિપ્રેઝેન્ટ કરે છે? 6. તો ઇન્સ્ટેડ ઓફ 36 આ જગ્યાએ જે આપણે સેન્ડર 36 સેન્ડ કરીએ છીએ આ 36 નંબર, તો તેની જગ્યાએ શું સેન્ડ કરશે? 6. Instead of sending 36 as the sum, we can send 6 as a sum. The receiver can add the first 5 numbers in one's complement arithmetic if the result is 6. બરાબર. જો રિસીવરને આનો રિઝલ્ટ જો 6 મળે તો શું કરશે? નંબર એક્સેપ્ટેડ, અધરવાઇઝ રિજેક્ટ કરશે. બરાબર. તો
તો બીજું આપણે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ? ઇફ યુ વોન્ટ ટુ મેક ધ જોબ ઓફ રિસીવર ઇઝીયર, રિસીવર જે છે તેની જોબ ઇઝીયર બનાવવી તો આપણે શું કરી શકીએ? કોમ્પ્લિમેન્ટ ઓફ સમ, જે સમ મળે છે 6 તેનો આપણે શું લેશું? કોમ્પ્લિમેન્ટ. હવે વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે શું થાય કે 1 હોય તો 0 કરવાનું, 0 હોય તો 1. તમે 1 હોય તો 0 અને 0 હોય તો 1. તમે ફર્સ્ટ યરમાં કે સ્કૂલમાં ભણ્યા હશે, વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે શું? 1 નું 0 થશે ને 0 નું 1. તો શું કહે છે? ઇન વન્સ કોમ્પ્લિમેન્ટ arithmetic the complement of a number is found by complementing all bits, changing all ones to zeros and all zeros to 1. બરાબર? તો આ એક એક્ઝામ્પલ છે. શું કહે છે? હાઉ કેન વી રિપ્રેઝન્ટ ધ નંબર -6 in one complement arithmetic using only 4 bits. બરાબર? આપણે શું કરવાનું છે? હાઉ કેન વી રિપ્રેઝન્ટ નંબર -6 in one's complement arithmetic using only 4 bits. So in one's complement arithmetic the negative or complement of number is found by inverting all bits. તો પોઝિટિવ 6 છે તેનું શું મળ્યું? 0110. આ જે છે તે શેનું છે? પોઝિટિવ 6 નું. તો આપણે શું કરીએ છીએ? એનું નેગેટિવ ફાઇન્ડ કરવું છે -6. તો આપણે શું કરીએ છીએ? આ 0 નું 1, 1 નું 0, 1 નું 0, 0 નું 1. તો આ શું મળશે? નેગેટિવ. આ રીતના મળશે. બરાબર? If we consider only unsigned number, unsigned number એટલે શું? પોઝિટિવ. તો this is 9. તો આનું તમે જ્યારે જો તો ડેસિમલ તો આ શું રિપ્રેઝન્ટ કરે છે? 9. બરાબર? આપણે શું કરવાનું છે? સેન્ડર વોન્ટ ટુ સેન્ડ ધીસ ડેટા. આ નંબર સેન્ડ કરવા માંગે છે સેન્ડર. બરાબર? ઇનિશિયલી ચેકસમ શું લીધો છે? 0. ઇનિશિયલ વેલ્યુ શું છે? 0. હવે તમે આનો સમ કરશો આટલી વેલ્યુ તો સમ શું મળે છે? 36. બરાબર? હવે જે આપણે આગળ વાત કરી રેપિંગનો, કારણ કે આપણે શું યુઝ કરીએ છીએ? 4 બીટ નંબર્સ યુઝ કરીએ છીએ. તો 4 બીટમાં આપણે 36 ને રિપ્રેઝન્ટ નથી કરી શકતા. તો આપણે શું કર્યું? રેપિંગ. તો આ શું છે? આ રિપ્રેઝન્ટેશન છે તે શેનું છે? 36 નું છે. હવે આપણે શું યુઝ કરીએ છીએ? રેપિંગ. તો આ જે લેફ્ટ મોસ્ટ બીટ્સ છે તેને અહીં લખશું. આ બીટને આ જગ્યાએ આવી જશે. હવે શું કરીએ છીએ? એડિશન. 0 + 0 0, 0 1 1 1 0 1 0 0 0. તો આ શું રિપ્રેઝન્ટ કરે છે? 6. 4 બીટમાં 6. 36 માં આપણે 4 બીટમાં શું કર્યું? 6. હવે આપણે શું કરીએ છીએ? કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટનો મતલબ શું થશે? 0 નો 1, 1 નો 0. તો 0 નું 1, 1 નું 0, 1 નું 0, 0 નું 1. બરાબર? તો આ શું રિપ્રેઝન્ટ કરે છે? 9 મળે છે. તો આપણે શું કરીએ છીએ? આ ઓરિજિનલ ડેટા પ્લસ આ 9 એ શું કરીએ છીએ? આપણે એપેન્ડ કરીએ છીએ. રિસીવર શું કરે છે? એક્સેપ્ટ કરે છે આ ડેટા. રિસીવર સેમ પ્રોસેસ પરફોર્મ કરે છે. હવે રિસીવર પાસે શું છે? આટલા નંબર્સ છે. તો એનો શું કરશે? એડિશન કરશે. આનું એડિશન શું આવે છે? 45. 45 ને પણ આપણે 4 બીટમાં રિપ્રેઝન્ટ નથી કરી શકતા. બરાબર? તો આ છે 45 નું બાઇનરી રિપ્રેઝન્ટેશન. તેને આપણે શું કરશું? રેપ કરશું. આ બે બીટ અહીં આવી જશે. એડિશન કરશું 101 011 101 11 101. તો આ શું મળે છે? 45 15. હવે આપણે શું કરશું? કોમ્પ્લિમેન્ટ. તે શું મળે છે? 0 0 0 1 નું 0 1 નું 0 1 નું 0 1 નું 0. તો 0 0. તો જ્યારે આ બધું 0 મળે છે
તો એ શું ઇન્ડિકેટ કરે છે કે ડેટામાં એરર નથી. પણ આ અલ્ગોરિધમની લિમિટેશન શું છે? માની લો આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે આ 11 નું 10 થઈ જાય છે યુઝિંગ ટ્રાન્સમિશન. આ જે 11 છે ઓરિજિનલ્સમાં તો 11 હતો, ટ્રાન્સમિશનમાં શું 11 નું 10 થઈ જાય છે અને 12 નું શું થઈ જાય છે 13 થઈ જાય છે. તો પણ આ સમેશન શું મળશે આપણને? 45 જ મળશે. તો તેવા કેસમાં આ અલ્ગોરિધમ પર્ટિક્યુલર એરર ડિટેક્ટ નથી કરી શકતું. બરાબર? એ આ અલ્ગોરિધમની લિમિટેશન છે. નહીં સર. ઇન્ટરનેટમાં શું હોય છે? સેમ પ્રોસેસ પરફોર્મ થાય છે. શું કહે છે? મેસેજ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 16 બીટ વર્ડ. 16 બીટના વર્ડ્સમાં ડિવાઈડ થાય છે. નેક્સ્ટ શું હોય છે? વેલ્યુ ઓફ ચેકસમ વર્ડ ઇઝ ઇનિશિયલી 0. જે આપણે ડિસ્કસ કર્યું કે પ્રમાણે ઇનિશિયલી શું હોય છે? ચેકસમ 0. નેક્સ્ટ શું થાય? All words including the checksum are added using ones complement. જે આપણે આખી પ્રોસેસ આ ડિસ્કસ કરી છે તે જ વસ્તુ પરફોર્મ થાય છે સેન્ડર અને રિસીવર સાઇડ. બરાબર? આ સેન્ડર અને રિસીવર સાઇડ. સમ ઇઝ કોમ્પ્લિમેન્ટેડ એન્ડ બીકમ ચેકસમ. ચેકસમ સાથે શું આખો ડેટા ટ્રાન્સમિટ થાય છે. રિસીવર સાઇડ શું થાય છે? આખી પ્રોસેસ રિપીટ થાય છે. અને જો ઇફ ધ વેલ્યુ ઓફ ચેકસમ 0, લાસ્ટમાં જો 0 મળે તો શું? એક્સેપ્ટેડ, અધરવાઇઝ ઇટ ઇઝ રિજેક્ટેડ. બરાબર? તો પરફોર્મન્સમાં શું કહે છે? ઇટ ઇઝ નોટ એઝ સ્ટ્રોંગ એઝ ધ સીઆરસી. જે આગળ સીઆરસી જોયો, સીઆરસી એટલે કયો અલ્ગોરિધમ? આ રીતના ડિવિઝન હોય છે તે ઇન એરર ચેકિંગ કેપેબિલિટી. બરાબર? For example, if the value of one word is incremented and the value of another word is decremented by the same amount, the two errors cannot be detected. બરાબર? Because the sum and checksum remain same. જે આ વાત કરી હતી આ વાત, તો તે સેન્ટેન્સ આ સ્લાઇડમાં એક્સપ્લેન કરેલું છે. અત્યાર સુધી આપણે શું જોયું? એરર ડિટેક્શન. હવે શું જોશું? એરર કરેક્શન. તો એરર કરેક્શન કોડ્સ આર યુઝ ટુ ડિટેક્ટ એન્ડ કરેક્ટ. શું કરવું પડે? એરર કરેક્શનમાં શું હોય છે? ડિટેક્શન જરૂરી છે તો જ આપણે કરેક્ટ કરી શકશું. બરાબર? એરર ડિટેક્શન, એરર કરેક્શન કોડ્સ આર યુઝ ટુ ડિટેક્ટ એન્ડ કરેક્ટ ધ એરર્સ when data is transmitted from sender to receiver. So, error correction can be handled in two ways. Error correction કઈ રીતના હેન્ડલ થાય? બે રસ્તા છે એના. તો બેકવર્ડમાં શું હોય છે? Once the error is discovered, the receiver requests the sender to retransmit the entire data unit. બેકવર્ડમાં શું કરવાનું હોય છે? જો એરર આઈડેન્ટિફાઈ થાય તો રીટ્રાન્સમિશન માટે સેન્ડરને કહેવું પડે. જ્યારે ફોરવર્ડ એરર કરેક્શનમાં શું હોય છે? રિસીવર યુઝિસ ધ એરર કરેક્ટિંગ કોડ્સ which automatically correct the error. બરાબર? બેકવર્ડમાં શું હોય છે? સેન્ડરને કહેવાનું કે રીટ્રાન્સમિટ કર ડેટા. જ્યારે ફોરવર્ડમાં શું હોય છે? એરર થશે અને એમાં કરેક્ટ થશે, એને કરેક્ટ કરશે. બરાબર? તો શું હોય છે? સિંગલ બીટ એરર કરેક્શન. તો to correct an error, the receiver reverses the value of the altered bit. એરર કરેક્ટ કરવી હોય તો આપણે શું કરવું પડે? આપણી પાસે બે પોસિબિલિટી છે, 0 એન્ડ શું હોય? સિંગલ બીટ એરર કરેક્શનમાં શું હોય કે આપણી પાસે બે જ પોસિબિલિટી છે, 0 એન્ડ 1. તો એરર જનરેટ થશે તો મે બી શું થાય? 0 નું 1 થાય, ક્યાં તો 1 નું 0 થાય. બરાબર? તો આને એરર કરેક્ટ કરવી હોય તો જો 0 નું 1 થયું હોય ને આપણને ડિટેક્ટ થઈ જાય કે આ બીટમાં એરર છે, તો આપણે પાછું શું એને રિવર્સ કરવું પડે, ઓલ્ટર કરવું પડે. બરાબર? જો 0 નું 1 થયું હોય તો આપણે પાછું શું 1 નું 0 કરવું પડે. તો એ જ વસ્તુ છે આ સેન્ટેન્સમાં.
it to correct an error, the receiver reverses the value of the altered bit. To do so, it must know which bit is corrupted. બરાબર કે 0 નું 1 કરવું છે, આપણને ખબર છે કે આ કરવાનું છે, પણ આપણને એ બીટ આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે કયો બીટ ચેન્જ થયો છે. બરાબર, તો શું કહે છે, નંબર ઓફ રિડ્યુડન્સી બીટ નીડેડ, જે આપણે એક્સ્ટ્રા બીટ એડ કરશું આના માટે, તો તે કઈ રીતના હોય છે. જો આપણી પાસે ડેટા બીટ્સ એમ હોય, ઓરિજિનલ ડેટા કેટલા બીટનો છે, એમ બીટનો, રિડ્યુડન્સી બીટ કેટલા છે, આર બીટ. બરાબર, રિડ્યુડન્સી એટલે શું, આપણે એક્સ્ટ્રા બીટ જે એડ કરશું છે, આ શું છે, ઓરિજિનલ ડેટા. તો ટોટલ મેસેજ સેન્ડ ઇક્વલ ટુ શું થાય, એમ પ્લસ આર, ઓરિજિનલ ડેટાના બીટ પ્લસ રિડ્યુડન્સી બીટ. બરાબર, તો ધ વેલ્યુ ઓફ આર મસ્ટ સેટિસ્ફાય ધ ફોલોઈંગ ઇક્વેશન, કે આરની વેલ્યુ કેવી હોવી જોઈએ, રિડ્યુડન્સી બીટની આ ઇક્વેશન સેટિસ્ફાય થાય. શું થાય એનો મતલબ આ ઇક્વેશનનો, કે માની લો આ જગ્યાએ 1 મૂકીએ આપણે. બરાબર, આપણી પાસે શું છે, સપોઝ ધ નંબર ઓફ ડેટા બીટ્સ આર 7, તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે 1 માટે. હેલો, સેકન્ડ ટાઈમ આપણે શું કરશું, r ઇક્વલ ટુ 2 મૂકશું. 2 રેઝ ટુ 2 શું થાય, 4. 4 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7 પ્લસ 2 પ્લસ 1, સેટિસ્ફાઈ થાય, ના થાય. m ઇક્વલ ટુ 3 શું થશે, 8. m ક્યુબ કેટલા થાય, m રેઝ ટુ 3, 8. 8 ઇઝ ગ્રેટર ધેન 7 પ્લસ 3 પ્લસ 1. 8 is not greater than or equal to 11, તે પણ નહીં થાય. હવે શું આવે છે, r equal to 4, એની વેલ્યુ શું થાય છે, 16. 16 is greater than or equal to 7 plus r શું છે, 4 plus 1, આની વેલ્યુ કેટલી થાય છે, 12. 16 is greater than 12, યસ. તો આપણે કેટલા રિડ્યુડન્ટ બીટ્સ મૂકશું, 4 બીટ. તો આ ઇક્વેશન શેના માટે યુઝ થાય છે, કેટલા નંબર ઓફ બીટ, રિડ્યુડન્ટ બીટ આપણે એડ કરવા માંગીએ છીએ તેના માટે. બરાબર, કોઈને કઈ ડાઉટ? નો સર. નો સર. શું છે હેમિંગ કોડ, તો પેરિટી બીટ જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું તે જ છે. The bit which is appended to the original data of binary bit so that total number of ones are even or odd. તેને શું કહેવાય છે, પેરિટી બીટ, કે જે પ્રમાણેનું આપણે ડિસાઇડ કર્યું ઇવન પેરિટી કે ઓડ પેરિટી, તેના પ્રમાણે શું આપણે જે એક્સ્ટ્રા બીટ એડ કરશું તેને શું કહે છે, પેરિટી બીટ. ઇવન પેરિટીમાં શું કરીએ છીએ કે to check for the even parity, total number of ones શું થવા જોઈએ, even. જો શું, then the value of the parity bit is 0. To check for the even parity, if total number of 1 is even, then the value of the parity bit is 0. If the total number of ones occurrence is odd, then the value of parity bit is 1. આ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે, તે જ છે ઇવન પેરિટી અને ઓડ પેરિટી. હવે શું છે, હેમિંગ કોડ. હેમિંગ કોડમાં શું હોય છે કે redundant bits are added to the information of d bits to form d plus r. ડેટા બીટ કેટલા છે, d. redundant bit કેટલા છે, r. ટોટલ કેટલી સાઇઝ થશે, d plus r. હવે શું કહે છે, લોકેશન ઓફ each of the d plus r digit is assigned a decimal value. કે આપણી પાસે જે પોઝિશન હશે તેમાં રિડ્યુડન્ટ બીટ ક્યાં એડ કરવાના છે. અત્યાર સુધી શું આપણે લાસ્ટમાં એપેન્ડ કરતા હતા, હવે ડેટાની વચ્ચે એન્ટર કરશું આપણે. બરાબર, તો આ રિડ્યુડન્ટ બીટ હશે, r bits are placed in the position of 1 2 2 raised to k minus 1. એટલે શું,
2 ના પાવરમાં આપણે જે પોઝિશન હશે 2⁻0 2⁻1 2⁻2 2⁻3 તો એ પોઝિશન પર આપણે શું એડ કરશું રિડ્યુડન્ટ બીટ. અત્યાર સુધી શું આપણે કહ્યું હતું કે આપણે રિડ્યુડન્ટ બીટ લાસ્ટમાં એપેન્ડ કરતા હતા આ જગ્યાએ. હવે શું કરવાનું છે કે પાવર ઓફ 2 હશે કે 2⁻0 2⁻1 તો એ બધી પોઝિશન પર આપણે શું રિડ્યુડન્ટ બીટ એડ કરવાનું છે. તો રિસીવર સાઇડ શું થશે એટ ધ રિસીવિંગ એન્ડ the parity bits are recalculated. The decimal value of the parity bits determines the position of error. બરાબર ડેસિમલ વેલ્યુ ઓફ પેરિટી બીટ જે વેલ્યુ આવે ડેસિમલ વેલ્યુ પેરિટી બીટની તે શું ડિટરમાઇન કરે કે એરર કયા બીટમાં છે. તો આપણે શું કરવાનું છે આજે પેલી લાસ્ટ વાત કરી તે એમ બીટ હોય અને આર બીટ હોય તો ટોટલ m+r બીટ થશે. ના રિલેશનશિપ બિટવીન એરર પોઝિશન બાઇનરી નંબર્સ કે આપણે પછી ડિસ્કસ કરશું કે આ તો શું છે સિમ્પલી પોઝિશન છે અને એનો બાઇનરી નંબર કયો છે સિમ્પલી બાઇનરી કન્વર્ઝન છે. બરાબર તો શું કહે છે let us understand the concept of Hamming code through an example. Suppose the original data is 1010 which is to be sent. આ ડેટા આપણે સેન્ડ કરવા માંગીએ છીએ તો શું કહે છે ટોટલ નંબર ઓફ ડેટા બિટ્સ કેટલા છે 4 છે. હવે આપણે શું રિડ્યુડન્ટ બીટ એડ કરવા માંગીએ છીએ તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. તો 2⁻r is greater than or equal to આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો r ની વેલ્યુ શું મળશે 3 2⁻3 શું થશે 8 is greater than or equal to 8 બરાબર 7 તો શું રિડ્યુડન્ટ બીટ કેટલા હશે 3. ખ્યાલ આવે છે શું કહું છું? હેલો યસ સર આવે છે. हाँ सर યસ સર. ઇક્વેશનના બેઝ પર આપણે શું ફાઇન્ડ કરી r ની વેલ્યુ ફાઇન્ડ કરી. r ની વેલ્યુ 1 મૂકવાની 2 મૂકવાની 3 મૂકવાની છે જેના માટે આપણે ઇક્વેશન સેટિસ્ફાઈ થાય તે વેલ્યુ આપણે શું મળશે r ની વેલ્યુ મળશે. ઓરિજિનલ ડેટા કેટલા છે 4 છે રિડ્યુડન્ટ બીટ કેટલા છે 3 છે તો ટોટલ કેટલા થશે 7 બીટ્સ. બરાબર તો આપણે જે વાત કરી તે પ્રમાણે ડિટરમાઇનિંગ ધ પોઝિશન ઓફ રિડ્યુડન્ટ બીટ કે રિડ્યુડન્ટ બીટ ક્યાં એડ થશે. આ જે હેમિંગ કોડ છે તેમાં આપણે શું કરીએ છીએ લાસ્ટમાં એડ નથી કરતા પણ આપણે શું કરીએ છીએ આ 2 નો પાવર હશે તે પોઝિશન પર એડ કરશું 2⁻0 2⁻1 2⁻2. The number of redundant bits is 3. The 3 bits are represented by R1 R2 R4. બરાબર આના વડે આપણે રિપ્રેઝન્ટ કરશું તો શું કહે છે the position of redundant bit is calculated with corresponds to the rest of our 2. એટલે શું આ શું ઇન્ડિકેટ કરે છે 2⁻0 આ 2⁻1 2⁻2 તો આ પોઝિશન કઈ થઈ ગઈ 2⁻01 2⁻1 2 2⁻2 4. તો આ જે 7 બીટ છે આપણી પાસે 7 બીટ તેમાં શું આને 7 જગ્યામાં ડિવાઈડ કરે 4 5 6 7 તો એમાં શું ફર્સ્ટ સેકન્ડ અને ફોર્થ પર શું આવશે રિડ્યુડન્ટ બીટ. બરાબર આ ફિગર છે રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા ઓન ધ એડિશન ઓફ પેરિટી. આ શું ઇન્ડિકેટ કરે છે આપણી પાસે ડેટા કયો છે 1010 તો આ શું છે 1010 તો આને કેમ આ રીતના લઈશું આ ઓર્ડરમાં આ કારણ કે આપણી પાસે પેરિટી બીટની પોઝિશન શું છે 2⁻0 2⁻1
એન્ડ 2 0 એટલે 1 2 ને 4th પોઝિશન પર શું છે રિડ્યુડન્ટ બીટ જે આપણે r ઇક્વલ ટુ 3 ફાઇન્ડ કર્યું 3 બીટ શું થશે રિડ્યુડન્ટ ને 4 બીટનો આપણી પાસે ડેટા છે 3 એન્ડ 4 બરાબર તો આ રીતના ડેટા ટ્રાન્સમિટ થશે તો શું છે ડિટરમાઇનિંગ ધ પેરિટી બીટ્સ બરાબર તો કઈ રીતના વર્ક કરે છે the R1 bit is calculated by performing the parity check on bit position whose binary representation is includes 1 in the first position તો એક સિમ્પલ ફોર્મમાં આપણે શું કરવાનું ફર્સ્ટ આપણે R1 આઈડેન્ટિફાઈ કરીએ છીએ તેના માટે શું કરવાનું એક લેવાનું ફર્સ્ટ સેકન્ડ સ્કીપ કરવાનું થર્ડ લેવાનું ફોર્થ સ્કીપ કરવાનું ફિફ્થ લેવાનું સિક્સ સ્કીપ કરવાનું અને 7 લેવાનું બરાબર તો R1 તો આપણી પાસે ફાઇન્ડ કરવાનું છે તો R1 લખી દઈએ હમણાં બરાબર નેક્સ્ટ શું છે થર્ડ પોઝિશન પર શું છે 0 ફિફ્થ પોઝિશન પર શું છે 1 સેવન્થ પોઝિશન પર શું છે 1 તો આ શું છે નંબર ઓફ વન્સ કેટલા છે આમાં હલો આમાં નંબર ઓફ વન્સ કેટલા છે 2 ઇવન છે આપણે ઇવન પેરિટી કન્સિડર કરીએ છીએ તો આપણે R1 ની વેલ્યુ શું લેશું 0 કારણ કે ઓલરેડી ઇવન છે શું કર્યું આપણે શું આ વેલ્યુ આઈડેન્ટિફાઈ કરવાની છે રિડ્યુડન્ટ બીટ એડ કરવાના છે તો એ કયા બીટ હશે તે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આપણે શું કરશું કે R1 R2 અને R4 ની પોઝિશન કયા બીટ આવશે 0 આવશે કે 1 આવશે તે આઈડેન્ટિફાઈ કરવું છે તો આપણે શું કરીએ છીએ R1 માટે શું કરશું 1 છે તો 1 કન્સિડર કરશું 2 સ્કીપ કરશું 3 કન્સિડર કરશું 4 સ્કીપ કરશું 5 કન્સિડર કરશું 6 સ્કીપ કરશું 7 કન્સિડર કરશું બરાબર થર્ડ પોઝિશન પર શું છે 0 ફિફ્થ પોઝિશન પર શું છે 1 સેવન્થ પોઝિશન પર શું છે 1 નંબર ઓફ વન્સ કેટલા છે ઓલરેડી ઇવન છે તો R1 ની વેલ્યુ શું થશે 0 તો એ છે કે R1 બીટ ઇઝ 0 એ જ પ્રમાણે શું છે R2 ના માટે તો R2 ના માટે આપણે શું કરશું 2 3 કન્સિડર કરશું 4 5 સ્કીપ કરશું બરાબર 6 7 કન્સિડર કરશું એ જ પ્રમાણે 8 9 સ્કીપ કરશું આપણે શું 2 ફાઇન્ડ કરવાનું છે 3 પર શું છે 0 આ 0 6 પર શું છે 0 0 7 પર શું છે 1 બરાબર અહીંયા નંબર ઓફ વન્સ કેટલા છે હેલો અહીંયા નંબર ઓફ વન્સ કેટલા છે 1 1 ઓડ છે તો આપણે પેરિટી બીટ શું એડ કરશું 1 હવે કેટલા થઈ ગયા ઇવન થઈ ગયા તો R2 ની વેલ્યુ શું આવી 1 આની આપણે શું આઈડેન્ટિફાઈ કરીએ છીએ 0 હવે શું ફાઇન્ડ કરવાનું છે R4 તો R4 ના માટે શું સેમ વસ્તુ R4 પર છે તો 4 5 6 7 કન્સિડર કરશું 8 9 10 11 સ્કીપ કરશું 12 13 14 અને 15 કન્સિડર કરશું 4 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 5 ની વેલ્યુ શું છે 1 6 ની વેલ્યુ શું છે 0 7 ની વેલ્યુ શું છે 1 નંબર ઓફ વન્સ કેટલા છે 2 નંબર ઓફ વન્સ કેટલા છે 2 આપણે કઈ વેલ્યુ કન્સિડર કરી છે 5 એટલે આ વેલ્યુ 6 એટલે આ વેલ્યુ અને 7 એટલે આ વેલ્યુ તો નંબર ઓફ વન્સ કેટલા થયા 2 તો અહીંયા 4 માં શું આવશે 0 બરાબર તો R4 ની વેલ્યુ હવે આપણને શું મળે છે 0 આપણી પાસે શું મળી ગયું બધા બીટ મળી ગયા ડેટા આપણી પાસે શું હતો ડેટા આ હતો જેને આપણે કઈ જગ્યાએ પુટ કર્યો છે આ 3 બીટ
ને આ એક 4 બીટ. આપણે શું ફાઇન્ડ કર્યું? R1 R2 ને R4, બરાબર. R1 R2 ને R4 ની વેલ્યુ આ રીતના ફાઇન્ડ કરી. હવે જે ડેટા ટ્રાન્સમિટ થશે તે આખો થઈ ગયો કમ્પ્લીટ ડેટા, બરાબર. ખ્યાલ આવી ગયો? એટલું હાર્ડ બી નથી.